સર્કલ થિયરમ્સ. સો થોડુંક પહેલાં સર્કલના બારામાં થોડુંક પ્રાઇમરી નોલેજ લઈ લઈએ. સો circumference is like a parameter. So distance around the circle, its parameter is called circumference. Diameter, the distance across the circle passing through the center of the circle, main વસ્તુ એને જ diameter કહેવાનું, બાકી chord કહેવાનું. Radius, the distance from the center of the circle at any point of the circumference. એ final આ sentence final છે, so it's called radius. Line joining two point in the circumference is called chord. અને chord હંમેશા બે આખા સર્કલને હંમેશા ડિવાઈડ કરે છે બે સેગમેન્ટમાં, જેને માઇનર સેગમેન્ટ ને મેજર સેગમેન્ટ કહેવાય. આર્ક, અ પાર્ટ ઓફ અ સર્કમફરન્સ ઓફ એન સર્કલ એને કહેવાય આર્ક. અ પાર્ટ ઓફ ફૂલ સર્કમફરન્સને આર્ક કહેવાય. અ લાઇન વિચ ટચિસ ધ સર્કમફરન્સ એટ પોઈન્ટ ઓનલી, એક જ પોઈન્ટ ઉપર. અને ઇટાલિયનમાં એને ટેન્જરે કહેવાય છે, આઈ થિંક, કદાચ પ્રોનાઉન્સિએશન સાચું હોય તો. સો ટેન્જન્ટ એટલે લાઇન વિચ ટચિસ ધ સર્કમફરન્સ એટ વન પોઈન્ટ ઓનલી. અને એવું થાય છે કે એક જ લાઇન એક સર્કલને વન પોઈન્ટ ઉપર ટચ કરી શકે છે અને ઇન્ટરસેક્ટ કરી શકે છે બે પોઈન્ટ ઉપર. Properties of circles: when angle, triangle or quadrilaterals are constructed in a circle, the angles have certain properties. We are going to look at 4 such properties before trying out some questions together. So first છે angle on a chord, એટલે કે angle on a chord. જેટલા પણ હું એંગલ બનાવીશ કોર્ડથી બધા સેમ. So the angle that sits on the chord does not change as the apex move around the circumference. આ apex અહીંયાથી આમ લઈ જાઓ ગમે ત્યાં 47 નું 47 જ રહેશે. સો એપેક્સથી તમે આખા સેગમેન્ટમાં આમ ફેરાવ કરો તો એનો એંગલ ચેન્જ નહીં કરે, બટ એ કોર્ડ ઉપર સેટ થવો જોઈએ એ એંગલ તો જ. એઝ લોંગ ઇટ ઇટ સ્ટે ઇન ધ સેમ સેગમેન્ટ. આ બીજા સેગમેન્ટમાં વયું જાય કોર્ડ એંગલ તો એ 133 થઈ જાય, તો એ સેમ નહીં રહે. સો એંગલ સબટેન્ડેડ બાય અ કોર્ડ ઇન ધ સેમ સેગમેન્ટ આર ઇક્વલ. ફર્સ્ટ પ્રોપર્ટી યાદ રાખવાની છે. અલ્ટરનેટિવલી એમ બોલી શકો એંગલ સબટેન્ડેડ બાય એન આર્ક, એટલે કે કાં તો તમે કોર્ડ બોલો કાં તો તમે આર્ક બોલો. ફોર નાવ વી વિલ ઓનલી કન્સિડર ધ કોર્ડ, નોટ એન આર્ક. ટિપિકલ એક્ઝામ્પલ છે આ વસ્તુનો, જેમાં એંગલ એ તમારે ફાઇન કરવાનો છે, એંગલ બી ફાઇન કરવાનો છે, આવી રીતે. તો પહેલાં આપણે અહીંયા આવી રીતે એક ઇમેજિન કરીએ કોર્ડને. પછી એંગલ બી જો 28 હોય તો એંગલ આ 28 હોય તો બી પણ 28 થઈ જાય. અને અહીંયા કોર્ડ એક ઇમેજિન કરીએ તો એંગલ એ આપણે 44 થઈ જાય. ઓકે. સો નાવ very often the exam try to confuse you by drawing in chords, like આવી રીતે કોર્ડ બનાવી દઈએ અને આપને કન્ફ્યુઝ કરે. બટ લાઈક ધીસ ઇઝ આપણે કોર્ડ અને એનું જોવાનું આપણે કે કોર્ડ કયો છે અને એ કયો એંગલ કયા સેગમેન્ટમાં બનાવે છે, એની સાથે એપેક્સને આમથી આમ લઈ જાઓ છો તો એ સેમ એંગલ થશે. એવી રીતે એપેક્સને મૂવ કરાવશો તો આઈડિયા આવી જશે. સો યુ હેવ ટુ સી ધ એંગલ ઓન ધ સેમ chord of yourself. Angle at the center. Consider the two angles which stands on the same chord. જેવી રીતે એક છે સર્કમફરન્સ ઉપર ને એક સેન્ટર ઉપર. સો શું નોટિસ કરશું આપણે આમાં? એનું એંગલ છે એ 44 થઈ જશે, હાફ થઈ જશે. સો એ સેમ કોર્ડ, જો એનો એંગલ એક છે સેન્ટર અને એક છે એના સર્કમફરન્સ ઉપર, ક્યાંય પણ અહીંયા ક્યાંય એફેક્ટ ક્યાંય પણ તમે મૂવ કરાવો આમથી આમ અહીંયા જ હોવું જોઈએ, તો એ થશે 44 જ રહેશે, કારણ કે એ હાફ થઈ જશે. સો ઇટ ઇઝ હાફ ધ એંગલ at the center. So if two angles stand on the same chord, then the angle at the center is twice the angle at the circumference. So આવી રીતે આ 44 હશે. તમે એપેક્સને ગમે અહીંયા મૂવ કરાવો એ કોઈ દિવસ ચેન્જ નહીં કરે. So it's still true when we move the apex A around the circumference. So if two angles stands on the same chord, then the angle at the center is twice the angle at the circumference. As long as it stay on the same segment. બીજા સેગમેન્ટમાં જશે તો અલગ થઈ જશે. હા, બટ એક વસ્તુ છે કે બીજા સેગમેન્ટમાં નાખો તો એનું જે રિફ્લેક્સ એંગલ છે આ જે એ થશે હાફ રિફ્લેક્સ એંગલ ઓફ દેટ સેન્ટર ઉપર જે કોર્ડ એંગલ બનાવ્યો છે એનો રિફ્લેક્સ લેવાનો. એંગલ એટ અ સેન્ટર, આ સ્પેશિયલ કેસ છે એક. when an angle stands on a diameter, what is the size of angle? આખી લાઈન છે એનું એંગલ શું છે? 180, રાઈટ?
સો 180નું હાફ કરો તો શું મળી જશે? 90. સો ધ એંગલ ઇન ધ સેમિસર્કલ ઇઝ અ રાઇટ એંગલ ફિક્સ. નાઉ સાયક્લિક ક્વોડ્રિલેટરલ, આપણે નહોતું કીધું કે ટ્રાયંગલ ક્વોડ્રિલેટરલ બધું કદાચ ડ્રો કરો સર્કલની અંદર તો એની સર્ટન પ્રોપર્ટીઝ છે. તો આની થોડીક પ્રોપર્ટીઝ છે, લાઈક એના વર્ટાઇસિસ લાઈ થવા જોઈએ અને એના જે ઓપોઝિટ એંગલ છે એને તમે એડઅપ કરશો તો 180 મળશે. સો દે આર સપ્લિમેન્ટરી. ફાઇનલ જો આવી રીતે સપ્લિમેન્ટરી બેયનો પ્લસ કરશો તો તમને શું મળશે? 180 જ. ઓપોઝિટ એંગલ ઇન અ સાયક્લિક ક્વોડ્રિલેટરલ એડઅપ ટુ 180. આ એક તમારો ક્વેશ્ચન છે જેની અંદર 63 આપ્યું, તમારે બીટા અને આલ્ફા ફાઇન્ડ કરવાનું છે. ધીસ ઇઝ ઓલ્સો વન ઓફ ધ ક્વેશ્ચન. આ સેકન્ડ ક્વેશ્ચન છે જેમાં એમ એન્ડ એન ફાઇન્ડ કરવાનું છે. આની અંદર કે અને જે એસ ફાઇન્ડ કરવાનો છે. હવે આ એક સ્ટેપ, આ જે ક્વેશ્ચન છે એની અંદર આ પી ફાઇન્ડ કરવાનું આવ્યું તો તમે સમજી શકો છો કે આ પી છે એ એક્સટિરિયર એંગલ કહેવાય એકચ્યુઅલી આ સાયક્લિક ક્વોડ્રિલેટરલમાં આ વર્ટેક્સનો. સો આ 104 જો આની સાથે 180 હોય તો આ 180નું આ બેનું સપ્લિમેન્ટરીનું જો રિલેશન હોય તો આને તમે જ્યારે 180માંથી માઇનસ કરો તો અગેન તમને પી મળશે. તો પી અને આ બે આઈ થિંક સેમ લાગશે. સો આ એંગલ અને જે પી એંગલ બે સેમ છે. સો તમે કોઈનો રૂલ ફિક્સ કરી શકો છો? કુડ યુ ડિફાઇન એની રૂલ ફોર ધીસ સિચ્યુએશન્સ? તો એ મને લખીને દેખો. When a tangent to a circle is drawn, the angles inside and outside the circle have several properties. Like tangent draw કરો ને પછી જોઈએ. So એક tangent છે. Tangent is what? It's a perpendicular to radius of a circle and it's a line which is touching the circle. So radius ને હંમેશા perpendicular જ રહેશે. એક આપણે એક્ઝામ્પલ છે અથવા તો એમ કહી શકીએ કે પ્રોપર્ટી પણ સમજવા માટેનું આ વસ્તુ બેસ્ટ એક્ઝામ્પલ છે. ટુ ટેન્જન્ટ કદાચ આપણે ડ્રો કરીએ એક સેમ પોઈન્ટથી, અહીંયા પીથી આમ ને આમ, તો પીએ અને પીબી આપણે ટેન્જન્ટ કહી દઈએ. એમ તો લાઇન છે આખી, બટ આપણે ખાલી લાઇન સેગમેન્ટ ઇમેજિન કરીએ. આ પીએ અને પીબી જે પોઈન્ટથી લઈને આ ટચ થાય છે સર્કલને. સો પીએ એન્ડ પીબી આર ઇક્વલ, જે આપણે હવે પ્રૂવ કરશું. સો પહેલાં એક ડ્રો કરશું લાઇન ઓપી અને આ વસ્તુ આપેલી છે કે ઓપી બાયસેક્ટ એંગલ એપીબી. ફેક્ટ છે આ. સો ઓપી બાયસેક્ટ એપીબી એટલે કે આ બે જે આ જે બાજુનું જે એક એંગલ આ એંગલ છે બેનું બે સેમ થશે. સો બાયસેક્ટ હંમેશા શું કરે? એંગલને ઇક્વલમાં ડિવાઈડ કરે. સો એપીઓ એન્ડ બીપીઓ આર ઇક્વલ. ફર્સ્ટ એંગલ મળી ગયો. સેકન્ડ એંગલ 90 તો છે જ કેમ કે રેડિયસ અને ટેન્જન્ટ 90 ડિગ્રી બનાવે. એન્ડ આ ઓએ અને ઓબી છે એ રેડિયસ છે એકચ્યુઅલી. સો જોવા જાય તો આપણી પાસે આ એંગલ અને આ સાઈડ એંગલ સાઈડથી આપણે આ બે ટ્રાયંગલ છે એ કોંગ્રુએન્ટ પ્રૂવ કરી દીધા. સો ટુ એંગલ્સ એપીઓ એન્ડ બીપીઓ આર કોંગ્રુએન્ટ, અને કોંગ્રુએન્ટ હોય તો સીપીસીટીસીથી શું કહી શકીએ આપણે? પીએ અને પીબી બે કેવા છે? સેમ. કોંગ્રુએન્ટ પાર્ટ્સ ઓફ ધ કોંગ્રુએન્ટ ટ્રાયંગલ્સ આર કોંગ્રુએન્ટ. અલ્ટરનેટ સેગમેન્ટ થિયરમ છે આ, બહુ કામનો છે, થોડું કોમ્પ્લિકેટેડ દેખાશે બટ સમજવાની ટ્રાય કરીએ. The angle between tangent and a chord is equal to an angle in an alternate segment. પહેલા બે પાર્ટમાં ડિવાઈડ કરી દઈએ. એન્ડ આ જે ઇક્વલ લખ્યું છે એની ઉપરનો LHS કહેવાય ને RHS ઇક્વલની પછીનું. સો એંગલ બિટવીન ટેન્જન્ટ એન્ડ કોર્ડ, એંગલ બિટવીન ટેન્જન્ટ એન્ડ કોર્ડ, એંગલ બિટવીન ટેન્જન્ટ એન્ડ કોર્ડ, બે કોર્ડ છે અલગ અલગ. સો this 39 is the angle between this chord and this tangent. This 57 is between this chord and this tangent. સો એંગલ બિટવીન ટેન્જન્ટ એન્ડ કોર્ડ એન્ડ ઇક્વલ પછીનું જે RHS એ છે એંગલ ઇન અલ્ટરનેટ સેગમેન્ટ. એટલે કે આ એંગલ એક થઈ ગયો ને આ કોર્ડ પોતે ગમે ત્યાં અહીંયા આખામાં આવી રીતે 39 ડિગ્રી અહીંયા એપેક્સ પહેરાવીને ગમે ત્યાં બનાવે એ એંગલ અને આ એંગલ બે સેમ હોય. સો અલ્ટરનેટ એંગલ ઇન અલ્ટરનેટ સેગમેન્ટ એટલે આ કોડે જે એંગલ અહીંયા સબટેન્ડ કર્યું છે એ ગમે ત્યાં કરે અહીંયાથી અહીંયા સુધીમાં. સો ધીસ ઇઝ કોલ્ડ એંગલ ઇન ધ અલ્ટરનેટ સેગમેન્ટ. એ ગમે ત્યાં હોવું જોઈએ, ઈ અને આ બે સેમ હોય. સો અલ્ટરનેટ સેગમેન્ટ, એંગલ બિટવીન ટેન્જન્ટ એન્ડ કોર્ડ સમજાઈ ગયું. બહુ સમજવાની જરૂર છે આ વસ્તુ. 2-3 વાર વિડીયો જોશો ફરીથી તો આઈડિયા વધારે આવશે. સો ધ એંગલ બિટવીન ટેન્જન્ટ એન્ડ કોર્ડ ઇઝ ઇક્વલ ટુ એન એંગલ ઇન એન અલ્ટરનેટ ઓર ઓપોઝિટ સેગમેન્ટ.